ગીર સોમનાથના તાલાલામાં જમીન વિવાદના કેસમાં કાર્યવાહી પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ 4 હુમલાખોરોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું આરોપીઓને જાહેરમાં હાથ જોડી માફી માંગાવી જેતપુરના નવાગઢ વિસ્તારમાં 5 વર્ષની માસૂમ પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ ઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી જીતુ ભોજાણીની ધરપકડ કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધ્યો ગુનો સુરતમાં ગજેરા બંધુઓ સામે 1928 કરોડના મહાકૌભાંડનો ઘટસ્ફોટ 15 બોગસ સહીઓ કરી 43% ભાગીદારી હડપવાનો ગંભીર આક્ષેપ કરાયો પ્રવીણ દેવકીનંદ અગ્રવાલ નામના ભાગીદારે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની કરાઈ ધરપકડ અને સમિટ દરમિયાન વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કરી કાર્યવાહી યુથ કોંગ્રેસના કાર્યકરો વિવિધ મુદ્દાઓને લઈને સમિટના સ્થળે વિરોધ પ્રદર્શન કરવા થયા હતા એકઠા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વાયુસેનાના એક નિવૃત્ત અધિકારી સાયબર ઠગોની જાળમાં ફસાયા આરોપીએ ડરાવી ધમકાવીને તેમની પાસે ₹2 કરોડની ડિજિટલ ઠગાઈ કરી પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી